હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, ગરમીનું પ્રમાણ વધે એટલે આપણને કંઈક ઠંડુ અને તાજગી ભર્યું પીણું પીવાનું મન થતું જ હોય છે, પરંતુ એ પીણું કંઈક ખાસ હોય તો કેવી મજા પડી જાય ને. તો આજે આપણે બનાવવાના છે એકદમ રિફ્રેશિંગ ડ્રિંક, અને એ છે વોટરમેલન મોજીટો, જે બનાવવું ખૂબ જ સરળ છે, સાથે ખૂબ જ મજા પડી જાય એવું બનીને તૈયાર થાય છે. એકવાર તમે જો આ ડ્રિંક ટ્રાય કરશો ને તો તમે બજારના બધા જ ડ્રિંક ભૂલી જશો, એવું સરસ બને છે. તો ચાલો આજે આપણે બનાવીશું વોટરમેલન મોજીટો. ફ્રેન્ડ્સ, વોટરમેલન મોજીટો બનાવવા માટે અહીં આપણે એક ગ્લાસ લઈ લીધો છે. એમાં આ વોટરમેલનના પીસીસ કરી લીધા છે, એ એડ કરવાના છે. સૌથી પહેલાં બિયા હોય એ કાઢી લેવાના છે તમારે. 5 થી 6 નંગ નાખી દેશું. આ લીંબુ કટ કરીને લઈ લીધું છે. અત્યારે હું એક ગ્લાસમાં અડધું લીંબુ, એક સ્લાઇસ છે એના કટકા કરીને લઈ લઉં છું. 5 થી 6 ફોદીનાના ફ્રેશ ફોદીનો લેવાનો સરસ, એટલા પાન એડ કરી દેવાના છે. હવે એમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું. ગળપણ તમને જેટલો ફાવે એટલું એડ કરી શકો. તો અત્યારે હું 1 ચમચી એડ કરું છું. આ છે સંચળ પાવડર, તો થોડોક સંચળ પાવડર એડ કરી દેશું. હવે આ બધું જ આપણે વેલણથી કરવાના છે. મોજીટો બનાવવા માટે એનું દસ્તા જેવું આવે છે લાકડાનું. અત્યારે હું વેલણથી કરું છું. આમ પ્રેસ કરી દેવાનું છે સરસ. ધીમે ધીમે પ્રેસ કરતા જવાનું, જેથી સરસ વોટરમેલન ક્રશ થઈ જાય, લીંબુનો ફ્લેવર એમાં આવી જાય. આ રીતે હળવે હાથે દબાવતું જવાનું. ફોદીનાનો ટેસ્ટ પણ આવી જશે. આમાં જે વસ્તુ તમને વધારે પસંદ હોય એ વધારે ઓછી એડ કરી શકો છો. જો સરસ મિક્સ થઈ ગયું છે, આ રીતના મિક્સ કરી દેવાનું, જેથી સરસ ફ્લેવર આવી જાય. હવે આપણે એમાં એડ કરીશું આઈસ ક્યુબ. અત્યારે 3 આઈસ ક્યુબ એડ કરી દઉં છું. હવે એમાં સાદી સોડા આવે છે એ એડ કરવાની છે, એ એડ કરી દઈશું. આ રીતના સ્ટીકથી આપણે પહેલાં બધું સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગાર્નિશિંગમાંથી અહીં મેં લેમન સ્લાઇસ લઈ લીધી છે. તમે વોટરમેલનથી પણ ગાર્નિશિંગ કરી શકો છો. ફોદીના લીધો છે, એડ કરી દેશું. અને થોડુંક ઝીણું એકદમ વોટરમેલન કટ કરી લીધું છે, એ એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો વોટરમેલન મોજીટો બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આપણો વોટરમેલન મોજીટો બનીને તૈયાર છે. બહુ જ સરસ મજા આવે એવું બને છે. ઘરે આસાનીથી ઝટપટ બની જાય છે. તો આ ગરમીમાં તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. બહુ જ મજા આવશે ને એકદમ ફ્રેશનેસ લાગે છે આ પીશો ને એટલે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.